Hello students, welcome to the GTU studies. Myself Professor Vishal Patel, and on the behalf of GTU studies class, our special character Gattubai, welcome all of you in this video lecture. This video for the branch mechanical engineering, in which first year engineering ની અંદર સબ્જેક્ટ મિકેનિકલનો છે પણ બધી જ બ્રાન્ચની બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ BME કરીને સબ્જેક્ટ આવતો હોય છે. તો એની અંદર પ્રીવિયસ પેપર જે છે PYQ એના ન્યુમેરિકલના હું તમને સોલ્વ કરેલા વિડીયોઝ આપીશ, જેથી કરીને તમે સોલ્વ કરીને જાઓ તો એવી જ પેટર્નના જો ન્યુમેરિકલ પૂછાઈ જાય તો તમને પેપર છે એ સારામાં સારો જાય. તો આપણે એ પેપર સોલ્વ કરવા માટેનો ફર્સ્ટ પાર્ટ એટલે કે એક ન્યુમેરિકલ છે એ આજે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો એ આપણે સ્ટાર્ટ કરીએ. આ છે વિન્ટર 2022 ની અંદર ક્વેશ્ચન 2C માં 7 માર્કમાં પૂછાયેલો સમ છે. 7 માર્કમાં સમ છે એટલો મિનિંગ કે 7 માંથી જો તમે આની અંદર 5-6 માર્ક પણ લઈ આવો એટલે એ ન્યુમેરિકલ છે એ તમારો સારામાં સારો. પણ ન્યુમેરિકલ એવડો એવો છે કે તમે સોલ્વ કરશો તો તમને એમ થશે કે આઉટ ઓફ 7 માર્ક્સ છે આવે એમ જ છે. પણ આ ન્યુમેરિકલ સોલ્વ કરવામાં ખાસ ટ્રીક છે, એ શું ધ્યાન રાખવી તો કે આવા ન્યુમેરિકલ સોલ્વ કરતી વખતે ખાસ એ તમારે ધ્યાન રાખવાનું છે કે આ જે ન્યુમેરિકલ હોય છે એ ન્યુમેરિકલની અંદર અમુક પ્રોસેસીસના નામ લખેલા હોય છે. એ પ્રોસેસ ઓળખવી જોઈએ. પ્રોસેસનું નામ ન લખ્યું હોય તો સાયકલનું નામ લખેલું હોય છે, એ સાયકલ ઓળખવી જોઈએ. અને કાંઈ પણ ન લખેલું હોય તો એક PV = MRT એક કેરેક્ટરિસ્ટિક ગેસ ઇક્વેશન એપ્લાય થઈ શકે એમ છે, એ લાગુ પડતું હોવું જોઈએ. 3 માંથી એક તો હોય જ. એટલે તમારે પહેલાં ખાલી જે ક્વેશ્ચન છે એને સમજી વિચારીને પછી નક્કી કરવાનું છે કે શેના રિલેટેડ સમ છે. તો આપણે જે ક્વેશ્ચન છે એના ડેટા ગિવન લખતા જઈએ અને લાસ્ટમાં આપણે ડિસાઇડ કરશું કે આ જે સમ છે એ કઈ પ્રોસેસ માટેનો, કઈ સાયકલ માટેનો કે કઈ રીતે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનો રહેશે. પછી જો તમે એને સોલ્વ કરવા જશો તો તમે જે વિચારવામાં 1 મિનિટ બગાડેલી છે એ વસૂલ થઈ જશે, કારણ કે ભૂલ નહીં પડે અને કન્ફ્યુઝન નહીં થાય અને ફાસ્ટ કેલ્ક્યુલેટ કરી શકશો. તો આપણે એ સમ વાંચીએ. સૌથી પહેલા તમને આપ્યું છે 1 kg ઓફ એર. પહેલા તો વર્કિંગ સબસ્ટન્સ કોણ છે ને એ તમારે અહીંયા લખી રાખવું પડે, કારણ કે એર જો વર્કિંગ સબસ્ટન્સ હોય ને એટલે ઘણા બધા ડેટા એવા છે કે જો તમને ન આપવામાં આવે ને તોય તમે લઈ શકો છો એ ડેટા. જ્યારે જે જરૂર પડે તો આપણે જે જરૂર ડેટા પડે એ લઈ લેશું, અને આપ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. એનું માસ આપ્યું છે. ફર્સ્ટ તમને અહીંયા વાંચશો 1 kg. અને એન્જિનિયરિંગની અંદર ખાસ કરીને આવા સબ્જેક્ટમાં ન્યુમેરિકલ હોય ત્યારે એમાં કઈ પ્રોપર્ટીની આ વેલ્યુ છે ડેટા છે ખાસ ન લખ્યું એવું બને. એનો યુનિટ જોઈને ખાસ આઈડેન્ટિફાય કરતા હવે શીખી લેવું જોઈએ. કિલોગ્રામ છે માસનું યુનિટ હોય એટલે તમને માસ આપી દીધું છે 1 kg. સેકન્ડ આપ્યું છે એટ 7 bar પ્રેશર એન્ડ 90 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અંડરગોઝ અ નોન ફ્લો પોલિટ્રોપિક પ્રોસેસ. એટલે એક પ્રોસેસ ફોલો કરે છે. અને શરૂઆતમાં તમને જે પ્રેશર ને ટેમ્પરેચર આપ્યું છે એ ફર્સ્ટ પોઈન્ટનું છે. એનું કારણ છે 1 kg ઓફ એર એટ 7 bar પ્રેશર એવું કીધું છે. 90 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જે છે એર હજી એક પ્રોસેસ થ્રુ જવાની છે, અંડરગોઝ અ પ્રોસેસ. અને કઈ પ્રોસેસ છે? પોલિટ્રોપિક પ્રોસેસ. તો પ્રોસેસ આપણે પછી જોઈએ. પહેલા તમને જે ફર્સ્ટ પોઈન્ટની ઇનિશિયલ કન્ડિશન આપી છે, જેમ કે 7 bar પ્રેશર એટલે P1 થશે, તો એને આપણે અહીંયા લખી નાખીએ 7 bar. જ્યારે પણ SI યુનિટમાં મૂકવાનું થાય તો એને SI યુનિટમાં કન્વર્ટ કરવું પડે. 12 SI યુનિટ નથી, પ્રેશરનો SI યુનિટ પાસ્કલ છે એટલે એ થશે 7 × 10⁵ પાસ્કલ. યાદ રાખજો, 12 માંથી પાસ્કલમાં કન્વર્ટ કરવા જે પણ વેલ્યુ આપી હોય 12 માં એને × 10⁵ કરવાનું હોય છે. અને સાથે સાથે ઇનિશિયલ કન્ડિશનનું ટેમ્પરેચર એટલે T1 પણ આપ્યું છે 90 ડિગ્રી સેલ્સિયસ. એને પણ તમે કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખવાનું, કારણ કે જ્યાં જરૂર પડે ત્યાં આપણે એ મૂકી શકીએ. તો +273 કરશો તો 363 કેલ્વિન છે તમને ટેમ્પરેચર મળશે. અને ખાસ હવે લખી દઈએ કે એ જે એર જે છે, જે આ પ્રેશરે અને આ ટેમ્પરેચરે જે એન્ટર થવાની છે એ કઈ પ્રોસેસને ફોલો કરવાની છે? તો કે પોલિટ્રોપિક પ્રોસેસને ફોલો કરવાની છે. નો આપ્યું હોત પોલિટ્રોપિક પ્રોસેસ નામ તો એનું સેકન્ડ સેન્ટેન્સ પરથી ખબર પડી જશે. એમાં એવું લખ્યું છે ધ લો ઓફ એક્સપાન્શન ઇઝ PV⁻1.1 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. જે પણ પ્રોસેસને ફોલો કરવાની છે એ પ્રોસેસનું એક ઇક્વેશન આપેલું છે PV⁻1.1 ઇઝ ઇક્વલ ટુ C. જો તમે યાદ રાખશો તો
થર્ડ ચેપ્ટર પ્રોપર્ટી ઓફ ગેસની અંદર 5 પ્રોસેસીસ આવે છે. પહેલી કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, એમાં આવું ન આવે કારણ કે P ઇઝ ઇક્વલ ટુ C જ ખાલી થાય. બીજી આવે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, એમાં પણ આવું ઇક્વેશન ન આવે, V ઇઝ ઇક્વલ ટુ C જ થાય. ત્રીજી આવે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, તો એમાં ખાલી PV રેસ ટુ ઇઝ ઇક્વલ ટુ C હોય. ચોથી આવે એડિયાબેટિક, તો એમાં PV રેસ ટુ ગામા અથવા ગામાની જગ્યાએ 1.4 લ્યો તો PV રેસ ટુ 1.4 ઇઝ ઇક્વલ ટુ C હોય. અને V ની રેસ ટુમાં 1 અને 1.4 ની વચ્ચે હોય તો એને આપણે n કહી દેશું, અને આ PV રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ C જેવું થાય. એટલે આને આપણે નામ ન લખ્યું હોત તોય આપણે પોલીટ્રોપિક પ્રોસેસ જ કહેવાની હતી. તો આ રીતે ડિસાઇડ કરી લેવાનું. હવે બીજા ડેટા આઈડેન્ટિફાઈ કરીએ. પછી આપ્યું છે તો પ્રેશર ફોલ્સ ટુ 1.4 ડ્યુરિંગ પ્રોસેસ, એટલે પ્રેશર છે એ ઘટે છે, ફોલ થાય છે, એનો મિનિંગ પ્રોસેસ થયા પછી જે પ્રેશર થઈ જાય છે એને આપણે P2 કહી દઈએ. એ કેટલું થઈ જાય છે 1.4 બાર. અને એક્સપાન્શન થાય છે એવું લખ્યું છે એટલે એનો મિનિંગ પ્રેશર રિડ્યુસ થતું જ હોય છે. અને એ જે આપ્યું છે એને આપણે પાસ્કલમાં ફેરવી દઈએ તો 1.4 ઇન્ટુ 10⁵ પાસ્કલ. નેક્સ્ટ ડેટા જોઈએ તો હવે જે તમને ફાઇન્ડ કરવાનું કીધું છે એમાં કેલ્ક્યુલેટ ફાઇનલ ટેમ્પરેચર, એટલે પ્રોસેસ થયા પછીનું ટેમ્પરેચર T2. વર્ક ડન, એટલે જે પ્રોસેસ આપી છે એ પ્રોસેસ પ્રમાણેનું વર્ક ડનનું ઇક્વેશન આવડવું જોઈએ. થર્ડ છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, એટલે ડેલ્ટા યુ, જેનું ઇક્વેશન ફિક્સ જ છે 5 પ્રોસેસ માટે. અને હીટ એક્સચેન્જ એટલે કે Q ફાઇન્ડ કરવાનું તમને કીધું છે. એની માટે તમને એક્સ્ટ્રા ડેટા આપ્યા છે R ઇઝ ઇક્વલ ટુ 287. આ ડેટા ન આપે છે તોય તમારે એ માટે યાદ રાખવાનું છે. આ હું મારા ઓફલાઈન ક્લાસની અંદર સ્ટુડન્ટ્સને પહેલી વાર જ્યારે આ સ્ટડી કરાવું ત્યારે કહી જ દઉં છું કે ન્યુમેરિકલમાં એર હોય અને એની આરની વેલ્યુ આપે એવી આપણે એક્સપેક્ટેશન રાખવાની જ નથી. આપે તો વેલ એન્ડ ગુડ, નહીતર યાદ રાખવી પડે. કમ્પલસરી છે, ન આપે તો એ ફોલ્ટ ના કહેવાય, તમારો ફોલ્ટ કહેવાય, અને યાદ રાખવી પડે. ગામાની વેલ્યુ પણ યાદ રાખવી પડે. હજી આમાં CPCVની જરૂર પડશે, એ પણ નથી આપી તો એ પણ યાદ રાખવી પડે યાર માટે. એ હું તમને આવે ત્યારે યુઝ કરવાનું થશે ત્યારે કહીશ. તો આ રીતે કીધું છે. ટૂંકમાં આપણે આ પ્રોસેસને ફોલો કરી T2 ફાઇન્ડ કરવાનું છે, વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે, ડેલ્ટા યુ ફાઇન્ડ કરવાનું છે અને Q ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા જો તમને T2 ફાઇન્ડ કરવાનું કીધું છે તો T1 તો આપી દીધું છે, એટલે T1 ઉપરથી T2 મેળવવું હોય તો ટેમ્પરેચર સિવાય પ્રેશર કે વોલ્યુમ જે છે એ હોય એનો યુઝ કરાય. રિલેશન એક હોય છે એડિયાબેટિક અને પોલીટ્રોપિક પ્રોસેસમાં. તો તમે જો બંને પોઈન્ટના વોલ્યુમ આપ્યા છે કે પ્રેશર આપ્યા છે એ જોઈને ડિસાઇડ કરીએ તો કે બંને પોઈન્ટના પ્રેશર આપી દીધા છે. ટેમ્પરેચર પહેલા પોઈન્ટનું છે અને ટેમ્પરેચર બીજા પોઈન્ટનું ફાઇન્ડ કરવાનું છે. એનો મિનિંગ ટેમ્પરેચર અને પ્રેશરનું રિલેશન યુઝ કરશો તો તમને ડાયરેક્ટલી T2 મળે એમ છે. અને તમે એડિયાબેટિક પ્રોસેસ માટે કરો કે પોલીટ્રોપિક પ્રોસેસ માટે કરો, બંનેનું રિલેશન એક જ છે. એક ચેઇન છે એડિયાબેટિક પ્રોસેસમાં જ્યાં રેસ્ટુમાં ગામા આવતું હોય, જ્યાં પણ ગામા આવતું હોય ટૂંકમાં ત્યાં આપણે n લખવાનું હોય છે. એનું રિલેશન શું આવે છે આ યાદ હોય તો સમ એકદમ ઇઝી બની જશે. એ રિલેશન હતું T2/T1 ઇઝ ઇક્વલ ટુ P2/P1 અને આખા બ્રેકેટને રેસ્ટુમાં n-1/n. જો અહીંયા એડિયાબેટિક હોત તો ગામા આવત, ખાલી એટલો જ ચેન્જ. એનો મિનિંગ આની અંદર જો હું T2 ને સબ્જેક્ટ બનાવું ને T1 ને હું રાઈટ સાઈડ લઈ આવું તો એ મલ્ટીપ્લાયમાં આવી જશે. તો T1 ઇન્ટુ આવી જશે P2/P1 રેસ ટુ n-1/n. આમાં આપણી પાસે બધી વેલ્યુ છે જ, આપણે ખાલી વેલ્યુ જ મૂકવાની છે. એટલે T1 જે આપણને આપ્યું છે એ આપણે કેલ્વિનમાં મૂકવાનું છે, એ ખાસ ધ્યાન રાખીએ. તો 363 ઇન્ટુ P2 આપણને આપ્યું હતું 1.4 ઇન્ટુ 10⁵ માં રાખવું હોય તોય ચાલશે, કારણ કે ઉપર નીચે 10⁵ આમે કેન્સલ થઈ જવાનું, ન લખો તોય ચાલશે. અને P1 આપ્યું હતું તમને 7 ઇન્ટુ 10⁵, એટલે 10⁵ કેન્સલ કરી પછી 1.4/7 જે છે એનો જે આન્સર આવે એને રેસ્ટુમાં આવું કરવાનું છે. n એટલે શું લેવાનું છે તો કે જે પોલીટ્રોપિક પ્રોસેસ આપણને આપી હતી PV રેસ ટુ 1.1 માં 1.1 ને n કહેવાય, એટલે 1.1 - 1/1.1. તો આ તમે ઉપર જે છે પાવરમાં એ બેનો ડિફરન્સ લ્યો એટલે 0.1 મળે. એને ડિવાઇડેડ બાય 1.1 કરો એટલે એક રેશિયો મળશે.
અને અહીંયા 1.4/7 નો જે રેશિયોનો આન્સર આવે એને રેસ ટુમાં જે અહીંયા આવ્યો એ કરશો, એ આન્સર આવે ઇન્ટુ 363 કરશો એટલે T2 નો જે આન્સર આવે છે, આન્સર જે આવશે એ કેલ્ક્યુલેટરમાં કરશો તો એ આન્સર આવશે 313.6 કેલ્વિન. તમે કરી જોજો સાથે સાથે એકવાર વિડીયો પોઝ કરીને, એટલે આન્સર આવતો હોય તો જ આગળ વધશો, ન આવે તો મને કોમેન્ટ કરી કે કોઈ પણ રીતે એક નંબર આપેલો પણ છે એને કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો કઈ રીતે પોસિબલ થયું, તો હું તમને ગમે ત્યારે છે એ રિપ્લાય આપીશ. તો આ પ્રમાણે T2 નો આન્સર આવી ગયો. હવે નેક્સ્ટ આપણે ડેટા ગિવન જોઈએ તો આપણને વર્ક ડન ફાઇન્ડ કરવાનું કીધેલું છે. વર્ક ડન એટલે જે પ્રોસેસને રિલેટેડ હોય એનું વર્ક ડનનું ઇક્વેશન અલગ અલગ આવે છે. એમનું મેં તમને એક ફોટો પણ શેર કરેલો છે. તમે જો ફોટો ન મળ્યો હોય તો તમે વોટ્સએપમાં મેસેજ કરી અને જણાવશો તો હું મેસેજ કરીને તમને ફોટો મોકલી આપીશ. ઇન્સ્ટાગ્રામમાં પણ એ અપલોડેડ છે, અથવા તો તમે એક ગ્રુપ જોઈન કરી લેજો ફર્સ્ટ યર એન્જિનિયરિંગનું, જેમાં હું આવી રીતની બધી ડિટેલ્સ મોકલતો રહીશ. એમાં મેં તમને 5 પ્રોસેસની અલગ અલગ ડેટા યાદ રાખવા માટેનું એક ટેબલ છે, એનો ફોટો તરીકે એક શેર કરેલો છે. એ ખાસ યાદ રાખશો તો બધાના વર્ક ડનના ઇક્વેશન યાદ રહી જશે. તો પોલીટ્રોપિક પ્રોસેસનું વર્ક ડનનું જે ઇક્વેશન આવતું હતું એ હતું P1V1 માઇનસ P2V2 અપોન n-1. એટલે કે ટૂંકમાં વર્ક ડન ફાઇન્ડ કરવું હોય તો P1 જોશે, V1 જોશે, P2 જોશે, V2 જોશે. તો હાલો P1 P2 તો છે, V1 V2 નથી. હાલો એક ટાઈમ છે એવું કે કંઈક પ્રોસેસ કરીને હું મેળવી પણ લઈશ, એટલે મને આન્સર તો મળી જ જશે. પણ હજી એક શોર્ટ ટ્રીક છે, તમે આવી રીતે V1 V2 ગોતો ને પછી આમાં મૂકો ને પછી વર્ક ગોતો અને પછી જે મળે એ બહુ ટાઈમિંગ લેશે. એની કરતાં તમે એક ઇક્વેશન યાદ કરો, PV ઇઝ ઇક્વલ ટુ MRT. એટલે P1 V1 ની જગ્યાએ તમે MRT1 અને P2 V2 ની જગ્યાએ તમે MRT2 મૂકી શકો અને અપોન n-1 એઝ ઇટ ઇઝ. હવે તમે જુઓ T1 T2 તમે ઓલરેડી T1 આપ્યું હતું, T2 મેળવી લીધું છે, તો તમારે બીજું કાંઈ મેળવવાની જરૂર જ નથી. એટલે આ લોજિકલથી ચાલશો તો તમારો સમ ઇઝીલી સોલ્વ થઈ જશે. એમાં MR આપણે કોન્સ્ટન્ટ કાઢ લઈએ એટલે બ્રેકેટમાં વધશે T1 માઇનસ T2 અને અપોન n-1. હવે આપણે વેલ્યુ પુટ કરીએ તો M આપ્યું હતું 1 kg, R આપ્યું છે આપણને 287 ઇન્ટુ આપણને T1 મળ્યું આપ્યું હતું 363 માઇનસ T2 આપણને મળ્યું 313.6 અને ડિવાઇડેડ બાય n જે છે એ આપ્યો છે 1.1 અને -1. તો ફરી વાર તમે કેલ્ક્યુલેટરની અંદર ખાલી વેલ્યુ મૂકશો અને આરામથી કેલ્ક્યુલેટ કરજો. એક સાથે બ્રેકેટ કર્યા વગર બધું કરશો તો બોર્ડ માસનો રૂલ ફોલો નહીં કરે કેલ્ક્યુલેટર, તો પ્રોબ્લેમ આવી શકે છે. તો આ પ્રમાણે વેલ્યુ મૂકશો તો આન્સર જે આવે છે એ જૂલમાં આવશે શરૂઆતમાં. એને 1000 વડે ડિવાઈડ કરશો એટલે કિલો જૂલમાં કન્વર્ટ થશે, કારણ કે બધા જ આન્સર આપણે વર્ક ડનના એનર્જીના જે પણ એનર્જી હોય એ થર્મોડાયનેમિક્સમાં આ સબ્જેક્ટમાં ટૂંકમાં આપણે કિલો જૂલમાં ફાઇન્ડ કરવાનું હોય છે. એટલે 141.77 કિલો જૂલ જેવો આન્સર મારે આવે છે. તમારે પહેલાં જૂલમાં આવ્યો હોય છે, જે પણ આન્સર આવ્યો હોય એને 1000 વડે ડિવાઈડ કરશો એટલે આવી જશે. ઓકે, તો આ રીતે તમને વર્ક ડન છે એ મળી જશે. હવે આપણે જે નેક્સ્ટ ટર્મ્સ ફાઇન્ડ કરવી છે એ છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીનો જનરલ સિમ્બોલ બધી જ પ્રોસેસ માટે સેમકલમાં પણ સેમ જ છે. ટૂંકમાં એ આવે છે ડેલ્ટા યુ. અને અગેન મેં તમને કીધું એક ફોટો શેર કર્યો, એમાં જે મેં ટેબલ આપ્યું છે એમાં ડેલ્ટા યુનું મેં કીધેલું જ છે કે ઇક્વેશન જનરલ જ આવે, કોઈ પણ પ્રોસેસ હોય MCV ડેલ્ટા ટી મૂકી દેવાનું. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી આવે એટલે આ જ મૂકવાનું. તો એમાં ME છે અને ડેલ્ટા ટી એટલે જે આપણે 1 અને 2 વચ્ચે થાય છે એનો ડિફરન્સ. ઓકે, તો એમાં CVની વેલ્યુ ઘટે છે. તો મેં હમણાં જ કીધું કે એર જ્યારે વર્કિંગ સબસ્ટન્સ હોય ત્યારે તમારે Cની અને CVની વેલ્યુ છે એ ફિક્સ જ હોય છે. એ ડેટામાં ન આપે તો તમે કોઈ ક્વેશ્ચન નહીં કરી શકો, એ યાદ રાખવી પડે. એટલે એર માટે છે આ CPની વેલ્યુ 1.005 હોય અને CVની વેલ્યુ 0.718 કિલો જૂલ પર કિલોગ્રામ કેલ્વિન એર માટે છે. બીજો કોઈ ગેસ હોય તો નો એપ્લાય થાય. તો આપણે અહીંયા જે CVની વેલ્યુ જોઈએ છે એ મૂકશું અને કિલો જૂલ પર કિલોગ્રામ કેલ્વિનમાં છે, એટલે જે આન્સર મળશે ડેલ્ટા યુનો ડાયરેક્ટ એ જૂલમાં નહીં મળે, કિલો જૂલમાં જ મળશે, એટલે કન્વર્ટ કરવાની જરૂર નથી. તો જે ઇક્વેશન હતું એ પ્રમાણે 1 છે એમ, પછી CV છે એ 0.718 છે અને ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1, એમાં ફાઇનલ ટેમ્પરેચર માઇનસ ઇનિશિયલ ટેમ્પરેચર જ આવે. ઓકે, તો 1 ઇન્ટુ 0.718 ઇન્ટુ બ્રેકેટમાં T2 એટલે 313.6 માઇનસ T1 હતું
363. આ બેનો ડિફરન્સ કરો ઇન્ટુ પછી આ 0.718 કર્યો, 1 ની પછી જરૂર નથી મલ્ટીપ્લાય કરવાની, એટલે ડેલ્ટા યુનો જે આન્સર આવશે તમે મલ્ટીપ્લાય કરશો એટલે તો એ આન્સર આવે છે માઇનસમાં આવશે -35.46 કિલો જૂલ. તો જે આ આન્સર આવ્યો એ આપણો નેક્સ્ટ આન્સર થઈ ગયો. અને હવે જે લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવાની કીધી હતી હીટ એનર્જી, એટલે સમ પૂરો, એટલે ઓલમોસ્ટ તમે તમારા પેજની અંદર કાઉન્ટ કરવા જશો તો 2 પેજ પણ પૂરા નથી થતા. ડેટા ગિવન કાઉન્ટ ન કરો તો ડોટ પેજમાં. હવે ક્યુનું ઇક્વેશન જે છે એડિયાબેટિક હોય તો ક્યુ 0 આવે, પણ પોલિટ્રોપિકમાં આવે છે એનું ઇક્વેશન યાદ રાખજો, ગામા માઇનસ n અપોન ગામા માઇનસ 1 ઇન્ટુ વર્ક ડન. એટલે કે તમે ટૂંકમાં આમાં ગામાની વેલ્યુ મૂકીએ, 1.4 એ ફિક્સ જ છે, n આપ્યો છે 1.1 અપોન ગામા 1.4 માઇનસ 1 ઇન્ટુ આપણને જે વર્ક ડન મળ્યું 141.77 એ મૂકીએ તો જે આન્સર આવે છે એ આન્સર આવશે તમારે ક્યુનો કેલ્ક્યુલેટરમાં કરજો, આ ઉપરનું કરશો તો 0.3 અપોન 0.4 થશે, એ બેનો ડિવાઈડ કરીને પછી આ મલ્ટીપ્લાય કરશો તો એ આન્સર આવે છે 106.35 કિલો જૂલ. 2 કિલો વર્ક ડન ઓલરેડી કિલો જૂલમાં હતું એટલે ક્યુ પણ કિલો જૂલમાં જ સીધું આવશે. તો આ આપણો ફાઇનલ આન્સર હતો. તમે જુઓ તો મારે પણ ખાલી 2 સ્લાઇડની જ જરૂર પડી છે. પહેલી સ્લાઇડ જે છે એ ડેટા ગિવન હતું, પછીની સ્લાઇડ ખાલી T2 ગોઈતું હતું, પછીમાં મેં ખાલી W ગોઈતું અને તરત પછી મેં ડેલ્ટા યુ અને ક્યુ ગોઈતું. તો અહીંયા આન્સર પૂરો, 7 માંથી 7 માર્ક, એક પણ માર્ક પોઈન્ટનો પણ વેરિએશન આવે નહીં. અને કદાચ આવે, સપોઝ આ ક્યુનો આન્સર 106 છે એની જગ્યાએ સપોઝ તમારે 103, 104, 105, 106, 107, 108, 109 આવ્યો હોય તો વાંધો નહીં, પ્લસ ઓર માઇનસ 2% જેવો તમે વેરિએશન લઈ શકો તો કોઈ દી આન્સર ખોટો નથી પાડતા. યુનિટ ખાસ જોવાનું. તો આ છે એ આપણો સમ હતો. આઈ થિંક આ સમજાણું હોય છે, તો આગળ સમ આવતા હોય છે એટલે ખાસ જોજો તો 7 માંથી 7 માર્ક આવી જશે. આ સિવાય કોઈ ક્વેરી હોય તો વોટ્સએપ નંબર હું અહીંયા મેન્શન કરી દઉં છું, ત્યાં તમે જઈને મને મેસેજ કરી શકો છો, હું તમને ક્વેરી સોલ્વ કરી આપીશ. આ સિવાય કોઈ પણ સમ હોય, કોઈ પણ પીવાયક્યુ હોય BME હું સોલ્વ કરી દઈશ તમને. ઓકે, કોઈ ડાઉટ હોય તો આખા સમ માટે જો વિડીયોની જરૂર હશે તો હું બનાવી આપીશ. બાકી તમે ઓફલાઈન જો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો ભાવનગરની અંદર નિર્મળ પ્લાઝા સંસ્કાર મંડળ પાસે બિલ્ડિંગ છે, ત્યાં અમારા ઓફલાઈન ક્લાસ અવેલેબલ છે. ફ્યુચરમાં કોઈ સબ્જેક્ટ રિલેટેડ ક્લાસ રખાવો હોય, કોઈ બીજા સ્ટુડન્ટ્સ હોય તો તમે એમને પણ કહી શકો છો. તો આ આઈ થિંક તમને આ સિવાય કોઈ પણ ડાઉટ હોય, તમે બીજે ક્યાંય રહેતા હો તો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, મેલ કરી શકો છો, ફેસબુક છે, ટેલિગ્રામમાં પણ છીએ. ટેલિગ્રામમાં બધી જ PDF અપલોડ થતી હોય છે તો ત્યાં જોઈન કરી લેજો, એટલે તમને બીજું કોઈની જરૂર પણ ના પડે. અને આઈ થિંક તમને આ વિડીયો સમજાણો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.